નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 1 નીટ બાયોલોજી. ચાલો હવે ટોપિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનનના ફાયદાઓ. છેલ્લા લેક્ચરની અંદર વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિઓની વાત કરી ગયેલા છે આપણે, કુદરતી અને કૃત્રિમ પદ્ધતિઓ. તો એના ફાયદાઓ કયા કયા છે? આ નીટનો ટોપિક છે, તૈયાર કરવાનો વિદ્યાર્થી મિત્રો. બીજ ન ધરાવતી વનસ્પતિઓમાં, જે બીજ ઉત્પન્ન ન કરી શકતી હોય તેવી વનસ્પતિઓનું બહુગુણન માટે આ સારી પદ્ધતિ છે. બીજ ન ધરાવતી વનસ્પતિના એક્ઝામ્પલ પણ યાદ રાખવાના: કેળા, શેરડી, અનાનસ, પાઇનેપલ. બીજવિહીન નારંગી, દ્રાક્ષ. એટલે કે બીજ ન ધરાવતી વનસ્પતિઓમાં નવા છોડના નિર્માણ માટે આ સારી પદ્ધતિ. ઉદાહરણ: કેળા, શેરડી, પાઇનેપલ, નારંગી, દ્રાક્ષ. બીજો ફાયદો, પ્રજનનની આ ખૂબ જ ઝડપી પદ્ધતિ છે. ઉદાહરણ તરીકે બટાકાના પાકમાં બીજની મદદથી કરાવાતા પ્રજનનમાં 1 કરતાં વધુ વર્ષની જરૂર પડે છે, જ્યારે વાનસ્પતિક પ્રજનન ગ્રંથિલની મદદથી આપણે ફક્ત 3 થી 4 મહિનામાં એ પાક મેળવી શકીએ. જો બટાકામાં બીજની મદદથી આપણે પ્રજનન કરીએ તો 1 કરતાં વધુ વર્ષની જરૂર પડે અને ત્યાર પછી એમાંથી આપણને પાક ઉત્પાદન મળી શકે. પણ વાનસ્પતિક પ્રજનનના ગ્રંથિલ ભાગ દ્વારા જો એનું પ્રજનન કરાવવામાં આવે તો 3 થી 4 મહિનામાં જ પાક લઈ શકીએ. એટલે ફાયદો જ છે કે 4 મહિનામાં આપણને પાક પ્રાપ્ત થઈ જાય. પેલું બીજ દ્વારા જો કરાવવામાં આવે તો 1 વર્ષથી વધુ સમય લાગે, એટલે ઝડપી પદ્ધતિ. બીજું ઉદાહરણ આપેલું છે, સામાન્ય રીતે લીલીએ બીજ દ્વારા 4 થી 7 વર્ષ લઈ છે, લીલી કુળની વનસ્પતિ. જ્યારે કંદ દ્વારા ડુંગળી, લસણ માત્ર 1 થી 2 વર્ષ જ લે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ બીજું મહત્વ. ત્રીજું, આરોપણ દ્વારા ફળ, ફૂલ કે બીજને ઈચ્છિત માત્રામાં આપણે મેળવી શકીએ. આરોપણની પદ્ધતિની પણ ચર્ચા કરી ગયેલા આગળના લેક્ચરમાં. સ્ટોક અને સાયોન, તેમાં ફળ, ફૂલ કે બીજને ઈચ્છિત માત્રામાં આપણે જેવા લક્ષણો જોઈતા હોય તેવા લક્ષણો એમાંથી પ્રાપ્ત કરી શકીએ. ચોથું, સૂક્ષ્મ પ્રસાર અને સૂક્ષ્મ આરોપણ દ્વારા રોગમુક્ત વનસ્પતિનું સંવર્ધન થઈ શકે. પ્રયોગશાળાની અંદર જ થાય. આથી રોગમુક્ત વનસ્પતિ પ્રાપ્ત કરી શકીએ, પ્રજનન દ્વારા મેળવી શકીએ, વાનસ્પતિક પ્રજનન દ્વારા. પાંચમું, લાંબી બીજ સુસુપ્તતા. બીજ સુસુપ્તતા એટલે બીજને જરૂરી પરિબળો પ્રાપ્ત હોય. પવન, હવા, પાણી, ભેજ, તાપમાન, તો પણ એ બીજ અંકુરણ ન પામી શકતો હોય તો બીજ સુસુપ્તતા તરીકે ઓળખાય. એના માટે જવાબદાર અંતઃસ્ત્રાવો પણ હોય છે. બીજની અંદર જો ABA એબ્સિસિક એસિડ અંતઃસ્ત્રાવ વધુ પ્રમાણમાં હોય તો એ લાંબા ગાળા સુધી બીજ સુસુપ્ત રહે છે, અંકુરણ પામી શકતું નથી. જ્યારે બીજની અંદર ABAનું પ્રમાણ ઘટે અને ઝિબ્રેલિનનું પ્રમાણ વધે ત્યારે એમાં બીજ અંકુરણ થઈ શકે. એટલે કે જે બીજ લાંબી બીજ સુસુપ્તતા કે ઓછી જૈવ ક્ષમતા, બહુ ઓછા સમયમાં નાશ પામવાનું હોય, ધરાવતા બીજની વનસ્પતિ માટે આ પદ્ધતિ ઉપયોગી છે. ઉદાહરણ તરીકે સાયનેડોન ડેક્ટાઇલોન લોન, એટલે કે ઘાસ, ડૂબ કે બરમુડા ઘાસ, જે લાંબી બીજ સુસુપ્તતા ધરાવે છે અને એની જૈવ ક્ષમતા પણ ઓછી છે. છઠ્ઠો પોઈન્ટ્સ, સારી ગુણવત્તા અને વધુ ઉત્પાદન આપતી જાતિનું લાંબા સમયગાળા માટેનું સંરક્ષણ. હર્બેરિયમ, વનસ્પતિ ઉદ્યાનમાં સંગ્રહ વગેરે દ્વારા થઈ શકે ત્યાં.
આ પણ આપણે વિસ્તૃતમાં હર્બેરિયમ વનસ્પતિ ઉદ્યાન, ત્યાં પણ આપણે ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિ ઉદ્યાનની અંદર સંગ્રહ કરી શકીએ. અને 7મો પોઈન્ટ, તે 100% તેના પિતૃઓને સમાન જનીનો ધરાવે છે. ઉદાહરણ તરીકે ક્લોન સંતતિઓ. કેમ તો કે એક જ પિતૃ અહીંયા ભાગ ભજવશે, એટલે સંતતિની અંદર પિતૃના બધા જ લક્ષણો આપણે અહીંયા મેળવી શકશું. એટલે 100% તેના પિતૃઓને સમાન જ જનીનો ધરાવતી હોય વનસ્પતિ. આ 7 પોઈન્ટ્સ યાદ રાખવાના. હવે એના ગેરફાયદાઓ, વાનસ્પતિક પ્રજનનના ગેરફાયદાઓ. તો રોગયુક્ત પિતૃઓ હંમેશા રોગયુક્ત સંતતિઓ જ આપે. કેમ તો કે 100% જનીનો પિતૃના જ આવવાના, એક જ પિતૃના. એટલે જો પિતૃ જ રોગયુક્ત હોય, રોગિષ્ટ હોય, તો સંતતિઓ પણ રોગિષ્ટ ઉત્પન્ન થશે. આ ગેરફાયદો. બીજું, લિંગી પ્રજનનની ગેરહાજરીના કારણે ક્લોન કરેલી સંતતિ વિઘટન પણ પામે. બીજો પોઈન્ટ. ત્રીજો, વાનસ્પતિક અંગો જેવા કે શેરડીના પ્રકાંડને લાંબા સમયગાળા માટે આપણે સંગ્રહી શકતા નથી. તરત જ એને આપણે ભૂમિની અંદર રોપવા પડે, લાંબા સમય સુધી એને સાચવી નથી શકતા. ચોથું, વાનસ્પતિક પ્રજનનીય અંગો કે રચનાઓ બીજની સરખામણીમાં સલામત અને સરળતાથી સંગ્રહિત કરી શકાતા નથી. આ બધી જ રચનાઓ અહીંયા છે, એનો સંગ્રહ સરળ નથી, એ એનો ગેરફાયદો. બીજને સાચવવા માટે બીજ બેંક આપણે વિકસાવેલી જ છે, પણ વાનસ્પતિક પ્રજનનના જે અંગો છે એને સાચવવા સરળ નથી. તેઓ સરળતાથી વિઘટિત થઈ અને વિવિધ રોગકારક સૂક્ષ્મજીવ કે જીવાણુ, વાયરસ, ફૂગ વગેરે સાથે જોડાય અને એનો નાશ થાય છે. 5મો પોઈન્ટ ગેરફાયદામાં, પ્રાંકુર કોઈ પણ ભિન્નતા પ્રેરતું નથી, તેથી તેની સંગ્રહણ શક્તિમાં ઘટાડો થાય છે. અને છેલ્લું, તેમાં વિકિરણ પદ્ધતિનો અભાવ હોય છે. વહન પદ્ધતિ અહીંયા હશે જ નહીં. આથી ચોક્કસ વિસ્તારમાં વાનસ્પતિક પ્રસાર અતિગીચતા પ્રેરે, જે આંતરજાતીય સ્પર્ધામાં પરિણમે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ આપણે ગેરફાયદાની વાત કરી. હવે પ્રજનન, વાનસ્પતિક પ્રજનનનું મહત્વ. તે એકમાત્ર પ્રજનનની પદ્ધતિ કે જે એવી વનસ્પતિઓમાં કરવામાં આવે જે બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી ચૂકેલી હોય. આ મહત્વ, પહેલું મહત્વ. આગળ ફાયદા જે વાત કરેલી એ જ ફરીથી મહત્વમાં આવશે કે જે વનસ્પતિ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા જ ગુમાવી ચૂકેલી છે, તે વનસ્પતિમાં આપણે વાનસ્પતિક પ્રજનન દ્વારા તે જાતિના છોડ આપણે પ્રાપ્ત કરી શકીએ. દાખલા તરીકે કેળા, બીજવિહીન દ્રાક્ષ, નારંગી વગેરે આપણે મેળવી શકશું. બીજું મહત્વ, એવી વનસ્પતિ કે જે ઓછા પ્રમાણમાં બીજ ઉત્પન્ન કરે, બહુ ઓછા પ્રમાણમાં જેમાં બીજ ઉત્પન્ન થતા હોય, બીજની જીવિતતા ઓછી હોય, અથવા બીજ લાંબા સમય માટે જો બીજ સુષુપ્ત અવસ્થામાં રહેતું હોય, ઘાસ આગળ ઉદાહરણની વાત કરેલી, તો એના માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. અને તેમાં ખૂબ જ ઝડપી, સરળ અને ઓછું ખર્ચાળ છે આ પદ્ધતિ. ઝડપથી એમાં નવો છોડ પ્રાપ્ત કરી શકીએ. જે બહુ ઓછા પ્રમાણમાં બીજ ઉત્પન્ન કરતા હોય, બીજની જીવિતતા ઓછી હોય, લાંબા સમય સુધી જેનું બીજ સુષુપ્ત અવસ્થા ગાળતું હોય, તો તેના માટે આ પદ્ધતિ શ્રેષ્ઠ છે. તેના દ્વારા આપણે ઝડપથી, ઓછા ખર્ચાએ સરળ રીતે નવો છોડ પ્રાપ્ત કરી શકશું. ત્રીજો પોઈન્ટ, બીજ ધરાવતી વનસ્પતિઓની સરખામણીમાં આ વનસ્પતિનું ઉત્પાદન વધુ હોય છે. ખાસ મહત્વ એનું, ઉત્પાદન વધુ એમાંથી આપણે મેળવી શકીએ. બીજ દ્વારા અને વાનસ્પતિક પ્રજનન દ્વારા બંને છોડની સરખામણી કરશું
તો અહીંયા ઉત્પાદન વધુ મળશે આપણને. ચોથો પોઈન્ટ, આ પદ્ધતિઓ સૌથી મોટો ફાયદો વનસ્પતિનો જૈવ પ્રકાર જે કોઈ પણ ફેરફાર અથવા ભિન્નતા વગર અનિશ્ચિત સમય સુધી બહુગુણન પામી શકે છે. આ 4 પોઈન્ટ્સ વાનસ્પતિક પ્રજનનના મહત્વના યાદ રાખવાના. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યારબાદ ફરીથી એક ચાર્ટ સ્વરૂપે તમને યાદ રાખવા માટે સરળ રહે એટલા માટે અહીંયા ચાર્ટ બતાવેલો છે, જે આગળના લેક્ચરમાં આપણે વાત કરી જ ગયેલા છે, પણ ચાર્ટ દ્વારા તમે સરળતાથી યાદ રાખી શકશો. એક્ઝામ્પલ, વાનસ્પતિક પ્રજનનની બંને પદ્ધતિઓ કુદરતી અને કૃત્રિમ. ઝડપથી આગળ વધીએ એમાં મૂળ દ્વારા તો કે સક્કરિયું, સતાવરી, ડાહલિયા. પ્રકાંડ દ્વારા આદુ, હળદર, સુરણ, બટાકા, ડુંગળી, કેળા. પર્ણ દ્વારા પાનફૂટી. કલિકા દ્વારા પુષ્પકલિકા દ્વારા તો કે રામબાણ, અબુટી, ઓક્ઝેલિસ. રામબાણનું બીજું નામ યાદ રાખવાનું કેતકી. કક્ષ કલિકા દ્વારા કનક, ડાયોસ્કોરિયા. અન્ય કેટલીક પદ્ધતિઓ આપેલી છે. ભૂસ્તારી તો કે દુર્વા ઘાસ, બ્રાહ્મી, અબુટી, ભૂસ્તારિકા, જળ શૃંખલા, જળકુંભી, અધોભૂસ્તારી, ફુદીનો, વીરો, હંસરાજ. ચાલો હવે કૃત્રિમ પદ્ધતિઓની વાત કરીએ. એટલે આ રીતે તમે પણ નોટ્સની અંદર ચાર્ટ બનાવી નાખજો. આના ઉપરથી જ કલમ કરવી 3 પદ્ધતિઓની વાત કરેલી. કલમ, દાબ કલમ અને આરોપણ. કલમ તો કે મૂળના ટુકડામાંથી તો કે લીંબુ, આંબલી. એટલે આ તમને સરળતાથી ઝડપથી MCQ માટે કામ આવશે. એક્ઝામ્પલ, નીટ. પ્રકાંડના ટુકડામાંથી તો કે ગુલાબ, શેરડી, સેવંતી, જાસૂદ, ગુલદાઉદી. દાબ કલમ તો ગુલાબ, લીંબુ, દ્રાક્ષ, જાસૂદ, જુઈ. આરોપણ તો એના એક્ઝામ્પલ આંબો, સફરજન, નાસપતિ, લીંબુ, જામફળ, લીચી. એના પ્રકારો 5 જે વાત કરી ગયેલા આપણે: જીવા આરોપણ, તાજ આરોપણ, કલિકા આરોપણ, ખૂટી આરોપણ અને ફાચર આરોપણ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યારબાદ પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનની આપણે વાત કરેલી. અહીંયા એને પણ સરળતાથી તમને એના એક્ઝામ્પલ, એના પ્રકારો યાદ રહી એટલા માટે ચાર્ટ સ્વરૂપે આપેલા છે. આપણે વિસ્તૃતમાં આખી બધી થિયરીઓ ભણી જ ગયેલા છે. ચાલો, ભાજનની અંદર તો કે સરળ દ્વિભાજન, તો એમાં યાદ રાખવાનું અમીબા. અનુપ્રસ્થ દ્વિભાજન તો એમાં યાદ રાખવાનું પેરામિસિયમ પ્લેનેરિયા. આયામ દ્વિભાજન યુગલીના વોટિસેલા. બહુભાજન અમીબા અને પ્લાઝ્મોડિયમ. બીજાણુ નિર્માણની અંદર યાદ રાખવું કુટપાદીય બીજાણુ દ્વારા અમીબામાં અને જીવનના ચોક્કસ સમયગાળામાં, નિશ્ચિત સમયગાળામાં પ્લાઝ્મોડિયમમાં પણ જોવા મળશે. ત્રીજો પ્રકાર કલિકા સર્જન, અલિંગી પ્રજનનનો પ્રાણીમાં. તો એમાં બાહ્ય કલિકા સર્જનમાં યાદ રાખવાનું હાઇડ્રા. અંતઃકલિકા સર્જનમાં યાદ રાખવાનું મીઠા જળની વાદળી સ્પોન્જિલા, દરિયાઈ વાદળી સાયકોન. અવખંડન તો પ્લેનેરિયા, હાઇડ્રા, તારામાછી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ વાત કરી પ્રાણીઓની. આ પણ તમારે લખી નાખવાનું નોટ્સની અંદર, એટલે સરળતાથી એક્ઝામ્પલ યાદ રહી જશે અને એમના પ્રકારો. હવે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર અલિંગી પ્રજનનની સામાન્ય પદ્ધતિની અંદર ભાજનમાં મોનેરા બેક્ટેરિયા, લીલ ફૂગ. બીજાણુ સર્જનની અંદર ચલિત બીજાણુ. આ પણ આપણે વિસ્તૃતમાં બધી ચર્ચા કરી જ ગયેલા છે. કસાધારી ચલિત હોય, ઉદાહરણ યુલોથ્રિક્સ, ક્લેમિડોમોનાસ, ઉડોગોનિયમ. અચલિત બીજાણુ કોનેડિયા, કસાવિહીન, પેનિસિલિયમ, એસ્પરજીલસ. સત્ય બીજાણુની અંદર બીજાણુજનક દ્વારા ઉત્પન્ન થાય. 2 પ્રકારો પડશે એના: સમબીજાણુ અને વિષમ બીજાણુ. સમબીજાણુની અંદર હંસરાજ, ઇક્વેસેટમ. વિષમ બીજાણુની અંદર 2 પ્રકારના: સેલાજિનેલા, ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત અને આવૃત. કલિકા સર્જનની અંદર યાદ રાખવાનું પ્રોટોસાઇફોન અને ઈસ્ટ. અવખંડનની અંદર લીલ અને ફૂગ. લીલની અંદર એક્ઝામ્પલ યુલોથ્રિક્સ, ઉડોગોનિયમ, સ્પાઇરોગેરા, જિગ્નીમા. ફૂગની અંદર મ્યુકર, રાઇઝોપસ, સેપ્રોલેગ્ના. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ વનસ્પતિની વાત કરી. ચાલો હવે ત્યારબાદ નીટની અંદર લિંગી પ્રજનનની અંદર
ઘટનાઓની વાત કરવાની. હવે એમાં આપણે અહીંયા સૌ પ્રથમ લિંગી પ્રજનનની જન્યુજનન વિસ્તૃતમાં આપણે ભણી ગયેલા છે, એટલે એની હવે અહીંયા ચર્ચા કરતા નથી. ટેક્સ્ટબુકની અંદર જે આપેલું છે એ જ યાદ રાખવાનું. સમજન્યુ વિષમજન્યુ બંનેના ડેફિનેશન, બંનેના એક્ઝામ્પલ. ત્યારબાદ સજીવોમાં લિંગીપણું, સજીવોમાં લિંગીપણું એ પણ યાદ રાખવાનું. ત્યારબાદ જન્યુના નિર્માણ સમયે થતું કોષ વિભાજન. એની અંદર અહીંયા એક ટેબલ આપેલું છે, ટેક્સ્ટબુકમાં પણ છે જ. એ ટેબલને અનુલક્ષીને જ આપણે ચર્ચા કરવાની કે દ્વિકીય સજીવોમાં વિશિષ્ટ કોષ કે જન્યુ માતૃકોષ તરીકે ઓળખાય છે, જેમાં અર્ધીકરણ થાય અને અંતે જન્યુઓમાં રંગસૂત્રો નું એક જ જૂથ હોય છે. અહીંયા ટેબલની અંદર આપેલું છે. આ ટેબલ ખાસ નીટ માટે અગત્યનું છે. ટેક્સ્ટબુકમાં જે છે જ છે, એટલે અહીંયા આપણે ફરીથી એની ચર્ચા કરતા નથી. આગળના લેક્ચરની અંદર પણ થિયરી ટેક્સ્ટબુક એનસીઆરટી હતી, એમાં પણ આપણે ચર્ચા કરી જ ગયેલા છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એટલે આ બધા જ સજીવનું નામ, અર્ધીકરણ પામતા કોષમાં રંગસૂત્રોની સંખ્યા, જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા જે છે એ પણ યાદ રાખવાનું. જન્યુનું વહન કઈ રીતે થાય એની ચર્ચા કરીએ. ચાલો, તો સૌપ્રથમ જન્યુના નિર્માણ બાદ બંને પ્રકારના જન્યુ ફલન થવા માટે ભૌતિક સંપર્ક ભેગા થવા જરૂરી છે. હવે મોટા ભાગના સજીવોમાં નર જન્યુ ચલિત જ હોય. અહીંયા સામે તમને આકૃતિની અંદર આપેલું છે ક્લેમિડોમોનાસની અંદર, તો એ નર જન્યુ ચલિત, માદા જન્યુ અચલિત હોય. આથી તેના માટે માદા જન્યુ સુધી પહોંચવા માટે માધ્યમની જરૂર પડે. અપવાદ રૂપે અહીંયા વાત કરીએ લીલ ફૂગ, તો એમાં બંને જન્યુ ચલિત જ હોય. બંને જન્યુ, અહીંયા જે આકૃતિ આપણને ક્લેમિડોમોનાસની આપેલી છે તેમાં બંને જન્યુ ચલિત જ હોય, કસા ધરાવતા જ હોય. હવે નર જન્યુને પોતાના વહન માટે માધ્યમની જરૂર પડે. ખાસ આ એમસીક્યુ હવે યાદ રાખવાનું કે સરળ વનસ્પતિ જેવી કે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી વનસ્પતિની અંદર જન્યુઓના વહનના માધ્યમ તરીકે તો કે પાણી હશે. વહનના માધ્યમ તરીકે પાણી હોય છે. અહીંયા જો એ જન્યુનું વહન લીલ પાણી દ્વારા ભેગા થશે, જન્યુનું સંયોજન થાય, ફલિતાંડ નિર્માણ થાય આકૃતિએ, અને એમાંથી નવો સજીવ નિર્માણ પામે. હવે અહીંયા ખાસ મોટી સંખ્યામાં જન્યુઓ માદા જન્યુ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે, અને વહન દરમિયાન નર જન્યુ માદા જન્યુ સુધી ન પહોંચી શકવાની પૂર્તતા કરવા માટે માદા જન્યુ કરતા, ખાસ યાદ રાખવાનું, નર જન્યુ હજારો ગણી સંખ્યા એની વધારે હોય. કેમ? તો કે માદા જન્યુ તો અચલિત હોય, નર જન્યુ જ ચલિત હોય. નર જન્યુને માદા જન્યુ સુધી પહોંચવાનું હોય છે. આથી એ ઘણી મોટી સંખ્યામાં માદા જન્યુ કરતા નિર્માણ પામે. હવે આવૃત બીજધારી માં પરાગરજ નર જન્યુઓનું અને અંડકોષનું વહન કરે. તેથી ફલન થયા પહેલા પરાગરજ કે જે પરાગાશયમાં હોય ત્યાંથી મુક્ત થઈ સ્ત્રી કેસરના પરાગાસન સુધી વહન થાય, જેને આપણે પરાગનયન તરીકે ઓળખશું. હવે પરાગરજ પરાગાશયમાં ઉત્પન્ન થાય છે અને તેનું સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરણ થાય. એ ઘટનાને આપણે પરાગનયન તરીકે ઓળખશું. એના માટે વિવિધ કારકો હોય છે. પરાગનયન માટે સૌથી વધારે કીટકો દ્વારા, અને કીટકોમાં પણ સૌથી વધારે પ્રભાવી હોય તો એ મધમાખી છે. મધમાખી દ્વારા પરાગનયન થશે પુષ્પમાં, વનસ્પતિમાં. પ્રાણીઓ દ્વારા પણ, કેટલાક પ્રાણીઓ દ્વારા પણ પરાગનયન થાય, પવન દ્વારા અને પાણી દ્વારા.
હવે સ્વફલન દર્શાવતી અને દ્વિલિંગી પુષ્પો ધરાવતી વનસ્પતિ, દાખલા તરીકે વટાણા. પરાગ રજને પરાગાસન સુધી પહોંચવું સાપેક્ષમાં સરળ છે. કેમ? તો કે પરાગાશય અને પરાગાસન વધુ નજીક હોય એટલે પરાગરજ મુક્ત થાય એટલે તરત જ પરાગાસનના સંપર્કમાં આવે એટલે ફલન થઈ જાય. દ્વિલિંગી પુષ્પોમાં સરળ છે આ પદ્ધતિ. અને પરાગનયન એટલે કે પરફલન દર્શાવતી વનસ્પતિ જેમાં એક સદની વનસ્પતિ સહિત વનસ્પતિમાં વિશિષ્ટ ઘટના તરીકે પરાગનયન થાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને પરાગરજ પરાગાસન ઉપર અંકુરિત થાય. પરાગ નલિકા ત્યારબાદ નરજન્યુનું વહન કરી અંડક સુધી પહોંચાડે, જેમાં બે નરજન્યુ અંડકની અંદર મુક્ત થશે. એક નરજન્યુ અંડકોષ સાથે સંયોજાય માદાજન્યુ સાથે, બીજો નરજન્યુ ધ્રુવીય કોષ કેન્દ્ર અથવા દ્વિકીય કોષ કેન્દ્ર જે મધ્ય ભાગમાં રહેલું એની સાથે સંયોજાય. એટલે બે નરજન્યુ અંડની અંદર દાખલ થાય એટલે એક નરજન્યુ માદા સાથે સંયોજાય, બીજો દ્વિકીય કોષ કેન્દ્ર સાથે. આથી ફલન થશે એમાં અંડકની અંદર. અને એકલિંગી પ્રાણીઓમાં નર અને માદા જન્યુઓ અલગ અલગ સજીવના નિર્માણ પામતા હોવાથી આવા સજીવોમાં જન્યુના વહન માટે અલગ વિશિષ્ટ પ્રકારની કોઈ વ્યવસ્થા હોય છે. અને સફળતાપૂર્વક જન્યુનું વહન અને ફલન જેવી ખૂબ જ વધુ જટિલ ઘટના લિંગી પ્રજનન કરતા પ્રાણીઓ માટે જરૂરી છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ટોપિક્સ આપણે ફરીથી ચર્ચા કરેલી છે. એનસીઆરટી જ છે, આખું ટેક્સ્ટબુકમાં આપેલું જ છે, એટલે આપણે ઝડપથી એનું રિવિઝન કરેલું છે જન્યુઓના વહનનું. નમસ્કાર.